તો વલસાડમાં બાળકની હત્યા કરનાર આરોપી ઝડપાઈ ચૂક્યો છે। ઉમરગામમાં મહિલા સગીર પ્રેમી સાથે લિવ-ઇનમાં રહેતી હતી। બાળકની હત્યા કરનાર સગીર ઉત્તર પ્રદેશથી ઝડપાયો છે। માતા બજાર ગઈ ત્યારે બાળકને મોતને ઘાટ ઉતાર્યો હતો। બાળકને કબરમાંથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું હતું। તો પીએમ રિપોર્ટમાં માથામાં ગંભીર ઈજાઓથી મોતનો ખુલાસો થયો। મહિલા પુત્રથી કંટાળીને હત્યા કરવાની આરોપીની કબૂલાત। જાવેદ અમારી સાથે જોડાઈ ગયા છે। જાવેદ, હત્યાનો ભેદ ઉકેલાઈ ગયો છે, આરોપી પણ ઝડપાઈ ચૂક્યો છે, કઈ રીતે પોલીસને બાતમી મળી હતી? જી, જે પ્રકારે આ જે 4 માસની બાળકી જે છે, જે પહેલા તો સૌપ્રથમ એના હાથમાંથી પડી ગઈ અને એની જે પ્રેમિકા સાથે રહેતો હતો એ પ્રેમિકાને બોલાવી હતી અને ત્યારબાદ તેને હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં મૃત જાહેર થઈ હતી અને વિધિવત રીતે એને દફન કરવામાં આવી હતી। જોકે ત્યારબાદ આ પ્રેમી જે છે ભાગી ગયો હતો ઉત્તર પ્રદેશ। પ્રેમિકાને શંકા જતા તેને પોલીસ ફરિયાદ કરી હતી અને પોલીસે જે બાળક છે 4 માસનું તેને કબરમાંથી બહાર કાઢી તેનું પીએમ કરાવ્યું અને પીએમમાં તેના માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હોવાનું ખુલ્યું હતું, જેના કારણે પોલીસે જે છે આરોપીને ઉત્તર પ્રદેશથી ઝડપ્યો અને તેને કબૂલાતમાં કબૂલ કર્યું છે કે હું કંટાળી ગયો હતો અને મને લગ્ન માટે ફોર્સ કરાતો હતો, જેના કારણે આ બાળકને મેં હાથમાંથી ફેંકી દીધો હતો અને તેની હત્યા કરી હતી। આભાર જાવેદ તમામ વિગતો માટે।